વડોદરા શહેરમાં યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ માટે એક ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે, જે એક પ્રીમિયર ઇવેન્ટ છે, જે ભારતની અંડર 19 અને અંડર 17 ટેબલ ટેનિસ પ્રતિભાને એક સાથે લાવે છે। 31 રાજ્યો અને સંસ્થાઓની ભાગીદારી સાથે આ ચેમ્પિયનશિપની આવતીકાલે વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થશે। ત્યારે આ અંગે માહિતી આપવા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ટેબલ ટેનિસ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં 8 દિવસ દરમિયાન જુદી જુદી કેટેગરીમાં ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટ્સ યોજાશે। યુવા પેડલર્સ માટે આ ચેમ્પિયનશિપ માત્ર ટુર્નામેન્ટ નથી, તે રાષ્ટ્રીય માન્યતા અને ગૌરવ તરફ એક પગથિયું છે। ચેમ્પિયનશિપમાં અંડર 19 મેચો માટે ડીએચએસ બોલ સાથે સ્ટીગા ટેબલ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, જે ટોચના સ્તરના રમવાનો અનુભવ સુનિશ્ચિત કરશે। કોમ્પિટિશન મેનેજર એન ગણેશની આગેવાની હેઠળ અને મંગેશ મોપકર જેવા અનુભવી અધિકારીઓ દ્વારા સમર્થિત રેફરિંગ પેનલ 65થી વધુ અમ્પાયરો સાથે રમત સુનિશ્ચિત કરીને સ્પર્ધાની કાર્યવાહીની દેખરેખ રાખશે। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા તમામ સહભાગીઓ માટે રહેવા, પરિવહન અને ભોજન સહિતની તમામ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધા માટે 10 કેટેગરીમાં 900થી વધુ એન્ટ્રીઓ મળી છે। ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે ટેબલ ટેનિસ એસોસિએશન જે વડોદરાનું છે એ પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે। જ્યારે સમગ્ર ભારત 2036ના ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વડોદરામાં ટેબલ ટેનિસના સારામાં સારા ટુર્નામેન્ટ્સ આવે એ માટેના પ્રયત્ન ટીટીએબી દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણા પૂર્વ સાંસદ અને ટીટીએબીના પ્રેસિડેન્ટ જયાબેન, સેક્રેટરી કલ્પેશભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા આવનારા 3 મહિનાની અંદર 3 મોટા ટુર્નામેન્ટ્સ આવી રહ્યા છે, અને એની પહેલી ટુર્નામેન્ટ કે જે આપણી યુટીટી જુનિયર નેશનલ ચેમ્પિયનશિપના આયોજનની આ પત્રકાર વાર્તામાં તમામ આપણા દેશના રાજ્યોમાંથી પ્લેયર્સ આવવાના છે, અને મોટી સંખ્યામાં જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે, અને વધારેમાં વધારે લોકો વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે। ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું। 1050 જેટલા પ્લેયર્સે ભાગ લીધો છે અને 10 દિવસ આ ઇવેન્ટ ચાલવાનું છે। તો એની અંદર ખૂબ પારદર્શિતાથી બાળકોને એનરોલમેન્ટ મળે, સારી રીતે રમે અને જીતે અને નામ રોશન કરે, એમનું, એમના પરિવારનું, સ્ટેટનું અને નેશનનું, એવી શુભકામના પણ આપું છું। અને વડોદરાનું ટીટીએબી એસોસિએશન જેની અધ્યક્ષતા હું કરું છું, આઈ એમ વેરી હેપી એન્ડ લકી ટુ સે કે મારી ટીમ બહુ જ સારી છે, અને એમાં આપણને બધાનો સહયોગ એટલે આપણા જે સ્પોન્સરર્સ છે એમનો પણ મળતો રહે છે। કમલેશભાઈ 8 ટાઈમ અર્જુન એવોર્ડી અને એનો જીવ એની અંદર રહેલો છે, એવા કમલેશ મહેતા સાહેબ, અમારા ગણેશનજી, અમારા કોચશ્રી અને હેમાંગભાઈ સોને પે સુહાગા કે સ્પોર્ટ્સને કેવી રીતે આગળ વધારવું, ક્યાં ક્યાં શું તકલીફો છે વાત કરતાની સાથે એમને પેરા ફ્રેન્ડલી સમા સ્ટેડિયમના અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે, જોવાલાયક, સમજવાલાયક પણ છે। TT86 જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે બરોડામાં યોજાઈ રહી છે 3rd જાન્યુઆરી થી 11th જાન્યુઆરી, એના માટે ગુજરાત ગવર્મેન્ટ, એસએજી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, ટીટીએબી, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા આપણે જોશું કે 1000થી વધારે ખેલાડીઓ, યંગ ફ્યુચર સ્ટાર્સ આવ્યા છે, અને એ લોકો આપણા સ્ટાર્સ છે, એટલે તો બધાને આમંત્રણ છે કે આવીને જોએ, અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે। અને આ એક સિલેક્શન ટુર્નામેન્ટ પણ છે, એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે। અને અહીંયાનો જે ડ્રો ને બધું છે કાલે થશે, આજે સાંજે થશે, એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે, એટલે એમાં આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ। અને વિશિંગ યુ ઓલ અ હેપી ન્યૂ યર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।